પ્રકાશ સ્વરૂપ છે એવું દુનિયાના લગભગ દરેક ધર્મ માને છે. ઉપનિષદોએ આ વાત પરમાત્માના સ્વરૂપની બહુ પહેલાથી, કારણ કે વેદો એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય, અને ઋગ્વેદ એ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય છે, આવું તો વિશ્વના વિદ્વાનો માને છે, સ્વીકારે છે. અને એ વેદોએ, એ ઉપનિષદોએ આ વાત કરી. ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ નેમા વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિ. એ દિવ્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્મા. જુઓ, રાતના વીજળી વહી જાય, લાઇટ વહી જાય અને અંધારું થાય એટલે બહાર કાંઈ દેખાય નહીં, પણ આત્મા એનું જ્ઞાન તો એમને રહે છે. સૂઈ ગયા હોય ને આપણે તોય આત્માનું જ્ઞાન એમને રહે. અને એટલા માટે બહુ સારી ઊંઘ આવે એમ સવારના ઉઠીને આપણે કહીએ છીએ, એકેય સપનું નથી આવ્યું, એક ઊંઘે સવાર પડી, એવી ગાઢી ઊંઘ આવી. એ કેમ ખબર પડી? કોણ જાગતું હતું? એક ગાઢી ઊંઘ આવી, એક પણ સપનું નથી આવ્યું, એ ખબર કોને પડી? ત્યારે ગાઢી ઊંઘનો પણ કોઈક સાક્ષી છે, એ છે આત્મા. એને કારણે ખબર પડે છે. નહીં તો આપણે તો સૂઈ ગયા હતા, સપનું આવ્યું ન આવ્યું આપણને કેમ ખબર? સૂઈ ગયેલા માણસને કોણ આવ્યું હતું, કોણ ગયું હતું, એ ખબર જ ન હોય ને. એમ આપણે તો સૂઈ ગયા હતા, સપનું નથી આવ્યું, કેમ ખબર પડે? આત્મા એ સાક્ષી છે. અને આત્માનો જે પ્રકાશ છે, સૂર્યનો નહીં, ચંદ્રનો નહીં, અગ્નિનો નહીં, આત્મા પોતે પોતાના થકી પ્રકાશે છે. તો એવી એ દિવ્ય જ્યોતિ, એવો એ દિવ્ય પ્રકાશ, એ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર રૂપે આવે. પહેલાં તમે જુઓ, આકાશવાણી થાય, લાઇટ પ્રકાશ, અને પછી આકાશવાણી સાઉન્ડ, લાઇટ એન્ડ સાઉન્ડ, અને પછી બીજી બે વાત, ટાઈમ એન્ડ સ્પેસ. વિજ્ઞાન પણ આની વાત કરે છે. તો એ જ પરમાત્મા ભક્તોની ભક્તિને વશીભૂત થઈ અને જ્યારે જ્યારે જરૂર પડે અવતાર લે છે. અજોપી સન અવ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા. ભગવાન કહે છે, હું પોતાની માયાથી, આ મારો ખેલ છે, મારી પ્રકૃતિને સાથે લઈ અને હું અવતરિત થાઉં છું, હું પ્રગટ થાઉં છું. તો વાલા યાદ રાખજો કે આ જે કંઈ છે, પુરુષ એ વેદમ સર્વમ, આ બધું પરમાત્માનું જ સ્વરૂપ છે. આપણે કોકને છેતરતા હોય ત્યારે કોકને નથી છેતરતા, ભગવાનને છેતરવાનું પાપ કરીએ છીએ. ભગવાન તો બધું જ જાણે છે. ભગવાન સાક્ષી છે. જગ પેખન તુમ દેખની હારે, વિધિ હરિ શંભુ નચાવની હારે. એ સાક્ષી છે. એ આપણા બધા જ કર્મોને જુએ છે. અરે કર્મો શું, જે કર્મ હજી કર્યા નથી પણ આપણા મનમાં વિચારના રૂપે છે, એને ભગવાન જાણે છે, કારણ કે અંતર્યામી રૂપે અંદર બેઠો છે. એટલે સાવધાન, સાવધાન. ક્યારેય કોઈનું બુરું ન ઈચ્છવું, કરવું તો નહીં, કોઈનું બુરું ઈચ્છવું પણ નહીં. પ્રાર્થના એવી કરવી, સૌનું કરો કલ્યાણ દયાળુ પ્રભુ, સૌનું કરો કલ્યાણ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. માં જૈન મુનિ ચિત્રભાનુનું પદ એટલા માટે આમ યુનિવર્સલ પદ છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજહૈયામાં વહ્યા કરે, શુભ થાવા સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી
હૈયું મારું નૃત્ય કરે, ગુણથી ભરેલા ગુણીજન દેખી. હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણ કમળમાં, એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયા વહ્યા કરે. શુભ થાવું આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. પણ આ સૃષ્ટિમાં જેમ હારા માણસો હોય છે, ગુણિયલ માણસો હોય છે, ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે, એવા સંતો, એવી રીતે દુર્જનો પણ હોય છે ને દુનિયામાં. તો ક્રૂર હોય છે, હિંસા કરનારા હોય. પણ એ તો આ સૃષ્ટિનો જે કિસ્સો છે ને, તો દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. દીન ક્રૂર અને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનો, એ ભાવના નિત્ય રહે. એવા લોકોને માટે પણ મારા દિલમાં દર્દ રહે કે આ બધા અજ્ઞાનમાં કેવા ભટકે છે, પાપ કરે છે, ખોટું કરે છે. આ એણે ભોગવવું પડશે, બહુ દુઃખી થશે, નરક એની વાટ જોવે છે. તો એને હું સમજાવવાની કોશિશ કરું, એને ધર્મનું જ્ઞાન આપું, પણ એને હું માર્ગ ચીંધવા ઊભો રહું. જે પથિક માર્ગ ભૂલ્યો હોય, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. પણ મારી વાત ન માને, એ ઉપદેશ ન સાંભળે, એ માને નહીં અને પોતાનું પાપ, પોતાનું ખોટું કામ છોડે નહીં, તો પછી હું નારાજ થઈ જાઉં કે તો જાઓ મરો, મારે હું. તમારા હારા માટે કહીએ, તમને સમજાવીએ ને તોય તમારી બુદ્ધિમાં વાત ન, તો જાઓ મરો, પડો નરકમાં. બીજું હું નહીં. સાધુ પુરુષ આવી રીતનું છીછરું વર્તન ન કરે. કરે ઉપેક્ષા એ માર્ગની, કરે ઉપેક્ષા એ માર્ગની, તો એ સમતા ચિત્ત ધરું. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ સકળ વિશ્વનો, એ ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. પછી હું ભગવાનને પ્રાર્થના કરું કે હે પ્રભુ, મારા સમજાવવાથી સમજતો નથી, તો પ્રભુ તમે સર્વ સમર્થ છો, તમે એની બુદ્ધિમાં પ્રકાશ કરો, તમે એના હૈયાને પ્રેરણા કરો, એ ખોટા રસ્તેથી પાછા વળે, એનું કલ્યાણ થાય, એનું ભલું થાય. આ સૃષ્ટિ ભગવાનમય છે વાલા. આપણે આ વિરાટના જ એક અંશ છીએ.
એટલે અહીંયા વૈયક્તિક સ્વતંત્રતાને એટલું બધું મહત્વ નથી આપવામાં આવ્યું. મારે મારા સમાજ માટે થઈ અને જે જતું કરવું જોઈએ એને માટે હું તૈયાર રહું. મારે મારા પરિવાર માટે થઈને જે કંઈ સમર્પણ કરવું જોઈએ એના માટે થઈ હું તૈયાર રહું. હું કોઈના ઉપર બોજો ન બનું, હું કોઈકને ઉપયોગી બનું. યોગી બનવું હોય તો પહેલાં ઉપયોગી બનો. किसी के काम जो आए उसे इंसान कहते हैं और पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. यूँ भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, लेकिन पथिक जो बांट कर खाए उसे इंसान कहते हैं और किसी के काम जो आए उसे इंसान कहते हैं. કથાઓના માધ્યમથી આપણને શાસ્ત્રોની આ વાણી સાંભળવા મળે છે. ધર્મની જગ્યાઓમાં જઈએ ને ત્યારે ઓલિયા સાધુ પુરુષોની સેવાને જોઈને આપણને પ્રેરણા મળે છે. ઋષિઓ, જ્ઞાની પુરુષો, સત્વશીલ સાહિત્ય લખનારા સાહિત્યકારો, આ બધાથી આપણને માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એટલા માટે કરહી સદા સત્સંગ. રાજા પરીક્ષિતને શ્રી સુખદેવજી મહારાજ કથા સંભળાવે છે. ભગવાનની લીલાઓની કથા. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ એ જ ભક્તોની ભક્તિને વશીભૂત થઈ સગુણ સાકાર બનીને આવે ત્યારે એનાથી સંબંધિત 4 વસ્તુનું બહુ મહત્વ છે: રૂપ, નામ, લીલા અને ધામ. ભગવાનનું રૂપ. ભગવાન ભક્તોને માટે રૂપ બનાવે. રામ રૂપ હોય, કૃષ્ણ રૂપ હોય, પરાંબા ભગવતીના રૂપે, શિવરૂપ, આ બધા એના જ રૂપ છે. એમાં નાનું મોટું કોઈ નથી વાલા. હા, તમે એક રૂપને ભજો, એક નિષ્ઠ રહો, અનન્ય ભાવથી ભજો એ બરાબર. પણ અનન્યતા કે અનન્ય ભાવનો અર્થ એવો નથી કે બીજાને ઉતારી પાડવાના, તો પાછા તમે બીજી રીતે ફસાશો. એટલે એ ન થવું જોઈએ. તમે તમારા ઉપાસ્ય દેવને અનન્ય ભાવે ભજો અને એને જ બધા રૂપમાં જુઓ, કારણ કે આ બધા જ રૂપ એના છે, મારા ઈષ્ટના જ બધા રૂપ છે. સિય રામમય સબ જગ જાની, તુલસીદાસજી કહે. કારણ કે સીતારામ એ એનો ઈષ્ટ છે અને સીતારામ પ્રત્યે એને અનન્ય ભક્તિ છે. એટલે સિય રામમય સબ જગ જાની, પણ બધા જગત આખાને સીતારામમય જોઈ કરવું પ્રણામ જોરી જુગપાની. બધાને પ્રણામ, કોઈને ઉતારી પાડવાની વાત નહીં.